રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારી પર પથ્થરમારો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર અને સરકારી વાહનને નુકસાન પહોંચાડનાર ફરાર આરોપીને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે। રાજસ્થાન પોલીસે 5,000નું ઇનામ જાહેર કર્યું હતું। 13 ઓગસ્ટ 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમ તરફથી એક કોલ મળ્યો હતો કે 10થી 12 લોકો તુફાન હોટલ પાસે દારૂ પીને ઝઘડો કરી રહ્યા છે। માહિતીને આધારે પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસને જોઈને આરોપીઓએ પોલીસ કર્મચારી પર પથ્થરોથી હુમલો કર્યો હતો। હુમલામાં પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સરકારી વાહનને પણ મોટું નુકસાન થયું હતું। આરોપીઓએ સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો। આ ઘટના બાદ સાબલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સંડોવાયેલા આરોપીનું નામ જીગર પ્રભુલાલજી મીણા, ઉંમર 20, વ્યવસાય મજૂરી છે। તે મૂળ મસલિયા ઇટાવા જિલ્લા રાજસ્થાનનો વતની છે। જો કે છેલ્લા કેટલાય સમયથી તે સુરતમાં ઉધનાના પારસી કમ્પાઉન્ડમાં ઘર નંબર 12માં રહેતો હતો અને એક સોલાર કંપનીમાં વર્કર તરીકે કામ કરતો હતો। રાજસ્થાનમાં ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને સુરતમાં છુપાયેલો હતો। રાજસ્થાન પોલીસે તેની ધરપકડ માટે 5,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું। આ બાતમીને આધારે ઉધના પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરી જીગર મીણાને ઝડપી પાડ્યો હતો। આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો છે।